આવે. કપિલ નારાયણ માં દેવહૂતિને ધર્મ બોધ આપે છે. દેવહૂતિમાં પ્રશ્ન પૂછે છે કે જીવાત્માનો સૌથી પહેલા વાસ ક્યાં હોય છે? એ પુરુષના ઉદરમાં કેવી રીતે આવે છે, એ પછી સ્ત્રીના ઉદરમાં જીવાત્મા કેવી રીતે આવે છે, એ પછી કેવી રીતે જન્મ લે છે, જન્મ લઈને કેવી રીતે કર્મના બંધનોમાં અટવાય છે, અને આ કર્મના બંધનમાંથી છૂટવું હોય તો શું કરવાનું. અને છેલ્લેમાં દેવહૂતિ પોતાના દીકરાને પ્રશ્ન પૂછે છે કે કપિલ, હું જે આ પૂજા પાઠ કરું છું, ધ્યાન જપ તપ કરું છું, આ બધું મારે ક્યાં સુધી કરતું રહેવું? આમ માં દેવહૂતિ પ્રશ્નો પૂછે છે, જેને ભાગવતમાં કપિલ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. અને કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા છે. સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે જીવાત્માનો સૌથી પહેલા નિવાસ ક્યાં હોય છે, સૌથી પહેલા ક્યાં જીવાત્મા આવે છે? તો કપિલ ભગવાન જવાબ આપે છે કે જીવાત્માનો સૌથી પહેલા વાસ અનાજની કણમાં હોય છે. એ અનાજનું કણ પુરુષના પેટમાં જાય અને પછી વીર્ય રૂપે એ સ્ત્રીના ઉદરમાં જાય અને પછી જીવાત્મા શરીર ધારણ કરે છે. પણ સૌથી પહેલા વાસ અનાજની કણમાં હોય છે. પછી યાત્રા કરે, આટલી યાત્રા છે, પછી સ્ત્રીના ઉદરમાં આવે. ગર્ભાવસ્થાની અંદર માતા જે ખાય પીવે, ઊભી થાય, વાંકી વળે, વજન ઉપાડે, બધાયની અસર એના શરીરમાં રહેલા બાળક ઉપર પડતી હોય છે. અને એટલા માટે જ આપણે તો ખાસ કરીને આપણા શાસ્ત્રોએ કીધું છે કે સ્ત્રી જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે આનંદિત રહેવી જોઈએ, પ્રફુલ્લિત રહેવી જોઈએ, અસંતોષી ના રહેવી જોઈએ. ચીડચીડિયાણી કે શરીરમાં થોડા હોર્મોન્સના બદલાવ આવે, શરીરમાં એ પ્રક્રિયાઓ બધી થતી હોય તો થોડોક એનો ચીડિયો સ્વભાવ થતો હોય, થોડું આ થતું હોય, પણ આપણા શાસ્ત્રો કહે છે એ બધાનો અસર બાળકના સ્વભાવ ઉપર પડે છે. શું ખાય, શું પીવે, આ બધી વસ્તુનો અસર બાળક ઉપર પડે. શું વિચારે, આ બધાની અસર, કેવું સાંભળે, કેવું જુએ. તમે જોજો, બાળક ગર્ભમાં હોય ને, આપણી 10 ઇન્દ્રિયો છે ને, ગર્ભાવસ્થામાં કઈ ઇન્દ્રિય કામ કરે? હું તમને સાયન્ટિફિક કહું. ગર્ભની અંદર તો જળ જ છે. ગર્ભ જળથી ઘેરાયેલું બાળક હોય ને, આંખો મીચેલી છે. બાળક અંદર હોય ને ત્યારે કોઈ પણ તમે ગાયનેકોલોજીસ્ટને પૂછજો, એ તો સોનોગ્રાફી બધું તો જોતા હોય, એટલે આંખ મીચેલી છે. મોઢું ખોલવાની જરૂર પડતી નથી. શું કામ? કારણ કે જે એને રસ પોષણ જોઈએ છે એ તો ગર્ભનાળ, એટલે નાભી, માની નાભી સાથે જોડાયેલું જે ગર્ભનાળ હોય, એમ્બિલિકલ કોર્ડ, એમાંથી એને પોષણ મળે. બાળક કાંઈ મોઢેથી ખાતું નથી ને ગર્ભમાં, તો ગર્ભનાળથી એને પોષણ મળે છે. તો મોઢાની જરૂર નથી, આંખ નથી. સાયન્ટિફિકલી પ્રૂવન છે કે જીવાત્માની, આપણા શરીરની જેટલી પણ ઇન્દ્રિયો હોય, સૌથી પહેલા ઇન્દ્રિય કઈ કામ કરે છે? કાન. સૌથી પહેલી ઇન્દ્રિય માણસ, કોઈ પણ જીવ ગર્ભાવસ્થામાં હોય ને એટલે ત્યારે કોઈ પણ શરીરની સૌથી પહેલી ઇન્દ્રિય એક્ટિવેટ થતી હોય તો એ છે શ્રવણ, કાન. એ ઇન્દ્રિય પહેલા એક્ટિવેટ થાય, બધી ઇન્દ્રિયો પછી એક્ટિવેટ થાય. અને અમુક ઇન્દ્રિયો જન્મ લીધા પછી એક્ટિવેટ થાય છે. તો વિચાર કરો, એ તો પેટમાં છે ત્યાં જ એની શ્રવણ ચાલુ થઈ ગયું છે. તો આપણે કેવું જોઈએ છીએ, કેવું સાંભળીએ છીએ, એની કેટલી અસર એ જીવ ઉપર પડતી હોય. એટલે તો આપણા વડીલો કહેતા હોય ને, સારા દિવસો શરૂ થાય ને ત્યારે, એ બેન ગીતાજીનો પાઠ કરો, રામાયણ સાંભળો, કૃષ્ણ લીલા સાંભળો, કૃષ્ણ લીલાનું દર્શન કરો. આપણે ત્યાં તો એવું વડીલો કે. અને બીજી ક્યાં વાત કરો, અભિમન્યુ જુઓ, માના પેટમાં હોય છે અને ત્યારે સુભદ્રાના પેટમાં હોય છે અભિમન્યુ, અને ત્યારે
ચક્રવ્યૂહની અંદર જવાની કથા સાંભળે છે, એ વિદ્યા શીખે છે, પણ પછી માં ઊંઘી જાય છે અને પાછા આવવાની વિદ્યા એને મળતી નથી. વિચાર કરો તો શ્રવણ सबसे पहले एक्टिवेट होता है. તો માં જે પણ કરે એના પ્રભાવ બાળક ઉપર પડે છે. અને સાંખ્ય શાસ્ત્રમાં ને કપિલ ગીતામાં, ભાગવતમાં તો ત્યાં સુધી કીધું છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે બાળકને અતિશય પીડા હોય. ઘોર અંધારું છે, જગ્યા નથી, બહુ પીડાદાયક. એટલે ગર્ભાવસ્થાને તો નરકની યાત્રા કીધી છે આપણા શાસ્ત્રોએ. કારણ કે મળમૂત્ર દ્વાર એની સન્મુખ તો એનું મુખ હોય છે બાળકનું, એટલે એને નરકની યાત્રા કીધી છે શાસ્ત્રોએ. અને જીવ અંદર અકળાતો હોય કે હે હરિ, હે ભગવાન, મને આ યાતનામાંથી છોડાવ, મને અહીંયાથી છોડાવ, હું બહાર નીકળીને તારું ભજન કરીશ, મને અહીંયાથી છોડાવ. અને ભગવાન કરુણા કરીને આપણને જન્મ આપે. ભગવાન તો એનું વચન પાળી દે છે, પણ પછી આપણે વચન પાળતા નથી. પછી આપણે વચન પાળતા નથી. આપણું કામ નીકળી ગયું ને એટલે ઘણું. ये भी बड़ी एक सुंदर बात है. ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ ભાગવત કથાનું શ્રવણ કરીને પછી મુક્તિ થાય ને મુક્તિ થાય ને પછી આમાં તો શું, શાસ્ત્રોમાં બધી સ્વર્ગ નરકની વાતો છે, પરલોકની વાતો છે. ઘણાને પ્રશ્ન થાય કે એવું તે કઈ ભગવાનનું ઘર તે કઈ હોતું હશે? દુનિયા તો આ જ છે, અહીંયા પતી ગયું એટલે બસ વાત પૂરી, બીજું કઈ છે જ નહીં. અને ભગવાન છે તો દેખાતો કા નથી? દેખાવો જોઈએ ને. અને ઘણા પાછા એમ કે પરલોક કે એવું કંઈક હોય તો આજ સુધી તમે કોઈ એવા જોયા કે જે પરલોકના દર્શન કરી આવ્યો હોય, ત્યાં ફરી આવ્યો હોય, પ્રવાસ કરી આવ્યો હોય ને વળી પાછો આવીને કે હું અહીંયા જી આવ્યો છું? એવો કોઈ મળ્યો? તો પછી ખાતરી કેમ થાય પરલોક છે કે ભગવાન છે, ભગવાનનું ઘર છે? ખાતરી કેમ થાય ઈ કયો? હું હંમેશા એક નાનકડી વાત કહેતી હોઉં છું, સમજજો. એક માતાના ગર્ભમાં બે બાળક છે, જોડિયા બાળક છે, એટલે એક જ ગર્ભમાં બે સાથે છે. હવે હું જે વાત કરું છું ને એ વાત બે બાળકો અંદર પોતે વાતું કરે છે માના ગર્ભમાં. કલ્પના છે, પણ એ જે વાતું કરે છે ને એમાંથી બહુ ઊંડી સમજણ મળે. સમજજો, એ વાતો તો પોતાના જન્મની લઈને કરે છે, પણ આપણે ભગવાનના ઘરની પરલોકની વાત જો સમજવી હોય ને તો ઉદાહરણ બહુ જ કામનું છે. એક બાળક એમ કહે છે, પોતાના જોડિયા જ બંધુ છે, તો એક ભાઈ કહે છે કે જે જીવન છે ને અહીંયા જ છે, જે જીવન છે ને બસ આ ગર્ભની અંદર જ છે, અહીંયા જ ખાવાનું, અહીંયા જ રમવાનું, અહીંયા જ બધું, આ જ જીવન છે, इससे બહાર કોઈ જીવન હે ही નહીં. તો એનો જોડિયો ભાઈ છે એમ કે ના ના ના, એવું ન હોઈ શકે, મને લાગે છે કે આની બારે કોઈક જીવન તો હશે. સમજો, એ બે ગર્ભમાં છે, આજ સુધી એને દુનિયા જોઈ જ નથી ને. એને તો એમ જ હોય ને કે પહેલા મહિનાથી લઈને અત્યાર સુધી આપણે તો અહીંયા જ છીએ, આની બહાર કોઈ દી ગયા નથી, બહારનો કોઈ આવ્યો નથી. આની બહાર ગયા નથી, બહારનો કોઈ આવ્યું નથી, તો જે છે એ આ જ છે. તો એક કીધું કે ના આ જ દુનિયા છે. તો બીજો ભાઈ એનો કહે છે કે ના ના, મને એમ લાગે છે કે દુનિયા આટલી જ ન હોય, મને એમ લાગે છે કે આની બારે પણ કંઈક દુનિયા હશે. આપણે અહીંયા જ હંમેશા માટે નથી રહેવાનું, આપણે અહીંયા ટેમ્પરરી છીએ, અહીંયાથી પછી આપણે બહાર જવાનું છે, અહીંયા તો એક ટેમ્પરરી છીએ. એવું તે કાંઈ હોતું હોય છે? જે છે એ દુનિયા આ જ છે. ના ના, મને એમ લાગે છે કે બહારની દુનિયા અલગ હશે, ત્યાં આપણે હાલી ચાલી શકશું, ત્યાં આપણે મોઢેથી ખાઈ શકશું. તો કે મોઢેથી કાંઈ ખવાતું હોય? આપણે તો ગર્ભનાળથી જમી છીએ, મોઢેથી જમાતું હોય? હા હા, મને એવું લાગે છે કે ભગવાને આ દીધું છે તેનું કાંઈક તો ઉપયોગ હશે, એમને એમ થોડું મોઢું દીધું હોય.
આ હાથ પગ એમને એમ થોડી દેતા હોય. આનાથી આપણે હાલવા ચાલવાનું હશે, આનાથી આપણે ખાવાનું હશે. મને એવું લાગે છે કે આ ખાલી ગર્ભનાળ તો બની શકે કે એ પછી આપણી પાસે હોય જ નહીં. એવું એ બને તો કે ના ના, એના વગર તો કઈ જીવાતું હશે. મારી તો શ્રદ્ધા છે કે આની બારે એક જીવન હશે. તો કે તારી એવી શ્રદ્ધા છે કે આનથી બારે જીવન હશે, તો બહારનું કોઈ આજ સુધી આવીને આપણને કહેવા નથી આવ્યું કે હું બાય અહીંથી બારે ગયો તો સરસ મજાનું જીવન છે, તમે હાલો, એવું કોઈ કહેવા આવ્યું નથી. આ પરલોકને સમજો હો, આ વાત પરલોકની એનાલોજી છે. ઘણા એમ નથી કહેતા કોઈ આવ્યું માથેથી, તો કે ના, હજી સુધી કોઈ આવ્યું તો નથી, પણ બહારની દુનિયા તો હશે. તો ઓલો એમ કે બહારની દુનિયા હશે તો દેખાતી કેમ નથી? બહારની દુનિયા હશે તો દેખાતી કેમ નથી? તો કે આપણે બહાર જશું ત્યારે દેખાશે. અને બહાર પછી આપણું ધ્યાન કોણ રાખશે? તો કે મને એમ લાગે છે કે કોઈ માતા હશે ને, એ આપણું ધ્યાન રાખશે, આપણી કાળજી રાખશે, આપણને જમાડશે, આપણને હાચવશે, આપણું રક્ષણ કરશે. એ માતા આપણું છે ને રક્ષણ કરશે. ન કીધી ભગવાનના ઘરમાં ગયા, ભગવાન પછી હાચવશે, આ એની વાત. માતા ઈ શું હોય? માં ઈ શું હોય? તો એ તો ત્યાં જાશું ને ત્યારે ખબર પડશે કે માં શું હોય. તો માં હોય તો દેખાતી કેમ નથી? ભગવાન છે તો દેખાતો કેમ નથી? સમજો, વ્યાખ્યા તો ત્યાં જ પહોંચે છે. ઉદાહરણ છે આ. માં છે તો દેખાતી કેમ નથી? અને માં ક્યાં છે? અરે મારા વાલા, આપણે છે ને માંથી જ ઘેરાયેલા છીએ આ ગર્ભની અંદર. મારા વાલા, આપણે ભગવાનથી જ ઘેરાયેલા છીએ. આ જગતમાં પણ ઇહલોક મેં ભી ઓર પરલોક મેં આપણે ભગવાનથી ઘેરાયેલા છીએ. બહારથી આપણે ભગવાનથી ઘેરાયેલા છીએ અને અંદરથી ભગવાનથી ભરાયેલા છીએ. આપણે બહાર भगवान थी घेराएला छिए. आज जो भी है वो भगवान ही है और इतना ही नहीं, बाहर से घिरे हुए हैं, अंदर से उसी से भरे हुए हैं. અને ભગવાન છે ને બહાર કાળનું કામ કરે છે, બહાર રહી અને આપણને મારે છે, અને અંદર રહીને આપણને જીવાડે છે. બહાર ભગવાન આપણને મારે છે એટલે શ્વાસ બહાર આવે એટલે એક એક શ્વાસ છોડો એટલે મરણની નજીક. ખરેખર તમને એક વાત કહું, યોગ સૂત્રને આધારિત વી આર નોટ ગિવન નંબર ઓફ ડેઝ. આપણને આયુષ્ય દિવસોમાં નથી મળતું કે વર્ષોમાં નથી મળતું કે મહિનાઓમાં નથી મળતું. આપણને આયુષ્ય શ્વાસની ગણતરીથી મળે છે કે આટલા કરોડ શ્વાસ આના લખેલા છે, આટલા કરોડ શ્વાસ, આટલા લાખ શ્વાસ, આટલા શ્વાસ. આપણને શ્વાસ મળે છે, દિવસના રૂપમાં આયુષ્ય નથી મળતું. ને એટલા માટે જ આ પ્રાણાયામની તકનીક છે. શું કે તમે એક એક શ્વાસ જો લાંબો કરો, શ્વાસ જેટલો લાંબો, એક શ્વાસ માનો કે સમજી લો કે 10 શ્વાસનું આયુષ્ય છે ધારો, તો કાં તો ગુસ્સો હોય ને, તમે જોજો, તમે આપણે ક્રોધમાં હોય, ઘણા ડોક્ટરો નથી કહેતા તમારે હવે ગુસ્સે નહીં થવાનું, બીપી વધે છે ને પછી અહીંયા તકલીફ થાય છે ને આમ થાય છે ને. ડોક્ટરો નથી કહેતા, સાયન્ટિફિક વાત છે ને, મેડિકલી પ્રૂવન વાત છે કે એંગર કિલ્સ યુ. વાય? બિકોઝ ઇન એંગર, તમે નોટિસ કરજો, ઓબ્ઝર્વ કરજો, આપણે જ્યારે પણ ગુસ્સામાં હોય છીએ ત્યારે આપણા શ્વાસ તેજ થઈ જાય છે, આપણે ઝડપથી શ્વાસ, અને જ્યારે શાંતિમાં હોય ત્યારે શ્વાસ ઊંડા હોય છે. ઊંડો શ્વાસ એટલે શ્વાસ લાંબો હાલે, શ્વાસ લાંબો હાલે એટલે એક એક શ્વાસને જતા વાર લાગે, આવતા વાર લાગે, તો આયુષ્ય લંબાય. आयुष्य सांसों में गिना जाता है.
ભગવાનથી ઘેરાયેલા છીએ અને ભગવાનથી જ ભરાયેલા છીએ. બહારથી આપણે જ્યારે ઉચ્છ્વાસ કરીએ અને શ્વાસ બહાર મૂકીએ ત્યારે એક એક ક્ષણે ભગવાન આપણને મોતની નજીક લઈ જઈ રહ્યો છે, અને જ્યારે અંદર શ્વાસ લઈએ ત્યારે એક એક શ્વાસથી ભગવાન આપણને અંદરથી જીવાડી રહ્યો છે. તો જીવાત્માનો સૌથી પહેલા વાસ અનાજની કણમાં હોય, પછી ત્યાંથી ગર્ભાવસ્થાની એક યાતનાભરું જીવન હોય, પછી જન્મ લે. જન્મ લીધા પછી જીવાત્મા કર્મના બંધનમાં આવે છે. અને ભાગવતના આધારે કહું, ઓહો, તો કર્મના 3 બંધનો છે. બહુ સરસ કપિલ ગીતા છે. કર્મના 3 બંધનોમાં અટવાય છે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. મને એમ થાય એક એક ઉપર અટકી અને એક એક સમજાવતી જાઉં, પણ સમયનો ભાવ છે. ક્રિયમાણ કર્મ, આપણે અત્યારે વર્તમાનમાં જે પણ કાંઈ ક્રિયાઓ કરીએ, આંખેથી, મોઢેથી, નાકથી, હાથથી, પગથી, વાણીથી, જે પણ કાંઈ ક્રિયાઓ કરીએ, વર્તમાનમાં જે ક્રિયાઓ કરીએ એને ક્રિયમાણ કર્મ થાય. અને હું તમે જે પણ કર્મ કરીએ છીએ ને એ બધી નોંધણી થાય છે.